ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલની ખામીઓને લઈને રાજ્યભરમાં એબીવીપીએ હલ્લાબોલ મચાવ્યો। અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીમાં પણ એબીવીપીના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું। એબીવીપીનો આરોપ છે કે જીકાસ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રવેશ પ્રક્રિયામાં અનેક અવ્યવસ્થાઓ અને ખામીઓ છે, જેના કારણે રાજ્યભરના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થાય છે। આનો લાભ ખાનગી યુનિવર્સિટીઝને થઈ રહ્યો છે। આ સંજોગોમાં સરકારી યુનિવર્સિટીઝની માટે આ પોર્ટલ છે તેમાં તાત્કાલિક ધોરણે ખાનગી યુનિવર્સિટીઝનો પણ પ્રવેશ માટે સમાવેશ કરવામાં આવે તેવી રજૂઆત રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવી। ઉપરાંત રજિસ્ટ્રેશનના નામે 300 રૂપિયાની ફી લેવામાં આવે છે, તેમાં ઘટાડો કરવામાં આવે। ખાસ કરીને આ પોર્ટલમાં ખાનગી યુનિવર્સિટીઝનો સમાવેશ ન કરવાથી વિદ્યાર્થીઓને મજબૂરીમાં વધારે ફી ચૂકવીને ખાનગી સંસ્થાઓમાં પ્રવેશ લેવો પડે છે। ત્રણ અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર। અમદાવાદ, સુરત અને ગાંધીનગર, જ્યાં પોર્ટલમાં ખામીઓના કારણે એબીવીપીએ હલ્લાબોલ મચાવ્યો। અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં એબીવીપીએ હોબાળો મચાવ્યો। બીજી તરફ સુરતમાં પણ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, તો ગાંધીનગરમાં પણ એબીવીપીના કાર્યકર્તાઓ એકઠા થઈને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા। જે ગુજરાત સરકાર દ્વારા પ્રવેશ પ્રક્રિયા માટે શરૂ કરવામાં આવ્યું છે તેની સંપૂર્ણ નિષ્ફળતાને જાગૃત કરવાનું કામ વિદ્યાર્થી પરિષદ આજે ગુજરાતભરમાં કરી રહ્યું છે। કર્ણાવતી ખાતે આજે દરેક કેમ્પસોમાંથી, દરેક વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓ અત્રે ઉપસ્થિત છે અને આ જીકાસ પોર્ટલની અંદર પ્રાઇવેટ યુનિવર્સિટીઝનો સમાવેશ કરવામાં આવે એવી માંગને લઈને જબરદસ્ત ધરણા પ્રદર્શન કરી રહ્યું છે। સાથે સાથે જે જનજાતિ વિસ્તાર છે, જે દૂર સુદૂરના ગામડાઓ, બોર્ડર વિસ્તાર છે, એમાં ભણતા વિદ્યાર્થીઓનો વિચાર કર્યા વગર આજે રજિસ્ટ્રેશન માટે 300 રૂપિયા ફી ઝીકી દેવામાં આવી છે। એ ફી પણ ઓછી કરવામાં આવે એવી માંગ સાથે આજે વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ સમગ્ર ગુજરાતમાં આજે આંદોલન કરી રહ્યું છે। ગુજરાત યુનિવર્સિટીની બહાર વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને આજે વિરોધ નોંધાવી રહ્યા છે।